નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું ભૂમિશા। દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। સેટઅપ બોક્સ લગાડવાની કામગીરી જે તે કંપનીની રહેશે। નગરપાલિકા સુપરવિઝન કરશે। હવેથી મનોરંજન કરની જવાબદારી નગરપાલિકાને સોંપાઈ। સેટઅપ બોક્સ તારીખ 31/12/2015 સુધી લગાવવાની મુદત હતી, તેમાં 1 અથવા 3 માસના વધારાની ચર્ચા થઈ રહી છે। નાગરિકોમાં માન્યતા હતી કે સેટઅપ બોક્સ નગરપાલિકા લગાવશે, પણ ખરેખર તેવું નથી। ઘણા સમયથી એક કન્ફ્યુઝન ભુજ શહેરમાં પ્રવૃત્તિ છે કે સેટઅપ બોક્સ નગરપાલિકા લગાવશે કે કેમ, કારણ કે એવા અહેવાલોને કારણે લોકોને એમ હતું કે હવે નગરપાલિકા લગાવશે, પરંતુ ખરેખર એવું હોતું નથી। નગરપાલિકાનું કામ એનું સુપરવિઝનનું કામ આવે છે અને મનોરંજન વિભાગ આખો હવે નગરપાલિકા સંભાળશે એવો એમને એક પરિપત્ર પણ કરવામાં આવ્યો છે। અને કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે 31 માર્ચ સુધી તમામ તાલુકા કક્ષાના ગામોમાં અથવા અમુક વસ્તીના આધારે જે ગામો છે તે ગામોમાં સેટઅપ બોક્સ લાગી જવા જોઈએ, પરંતુ સેટઅપ બોક્સની ઉપલબ્ધિ ન હોવાને કારણે સેટઅપ બોક્સનું કામ લગાવવાનું ચાલુ થઈ રહ્યું છે અને થોડી જગ્યાએ લાગી પણ ગયા છે। તો આવનારા સમયમાં એમ કહેવાય છે કે એવા બિન સત્તાવાર અહેવાલ પ્રમાણે 31 માર્ચ સુધી આની મુદત લંબાવી દેવામાં આવી છે। મનોરંજન ટેક્સની તમામ જવાબદારી સરકારે જે તે વિસ્તારની નગરપાલિકાને સુપ્રત કરી દીધી છે। એ અનુસંધાને હું આપને જણાવું કે જે સેટઅપ બોક્સ લાગી રહ્યા છે એનું કામ અત્યારે હાલ પૂરતું શૈલેષભાઈ જે છે જીટીપીએલના એ અને જે તે શાખાના જે તે વિસ્તારના તમામ ઓપરેટરોએ લગાડી રહ્યા છે। એટલે નગરપાલિકાના જે કર્મચારી ભાઈઓ કે ચીફ ઓફિસર શ્રીની જવાબદારી અમારી એટલી જ છે કે ભાઈ એ સેટઅપ બોક્સ જલ્દીથી જલ્દી લગાડે અને એની મુદત 31 ડિસેમ્બર સુધીની હતી। અત્યાર સુધીમાં લગભગ 3000 થી 3200 સેટઅપ બોક્સ ભુજ નગરપાલિકા વિસ્તારમાં લાગી ચૂક્યા છે અને બિન સત્તાવાર રીતે 31 માર્ચ સુધી તારીખ લંબાવાઈ પણ ગઈ છે એવું કહેવામાં આવે છે, પણ અમારી પાસે હજી કોઈ એવો પરિપત્ર આવ્યો નથી। એ રીતે સેટઅપ બોક્સ આવનારા સમયમાં લગાવવું સંપૂર્ણ ફરજિયાત બની ગયું છે। સેટઅપ બોક્સ નહીં લગાડનાર ગ્રાહકોનું પ્રસારણ બંધ થઈ જશે। યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2। મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન। પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો। માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર। વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9482146674। બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202। નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ દ્વારા બાળકોને સાયન્સ અંગે જાગૃતિ માટે પ્રોત્સાહિત કરાય છે। માતૃછાયાની વિદ્યાર્થીનીઓએ ચંદીગઢ મુકામે પ્રતિનિધિત્વ કર્યું। માતૃછાયા સ્કૂલમાં સન્માનના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા। આજે માતૃછાયા કન્યા વિદ્યાલયમાં ત્રિવિધ સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો। માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ ખૂબ જ સાયન્સ ક્ષેત્રે ખૂબ જ નામના મેળવતી રહી છે અને તેમનું રિઝલ્ટ પણ બહુ જ સારું આવે છે અને કચ્છનું નામ રોશન કરતી રહી છે। તે સિવાય પણ સાયન્સના પ્રોજેક્ટો દ્વારા તે પોતાની જે સાયન્સની સૂઝ છે તે ઉજાગર કરતી રહે છે। મહાસાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચાર હંમેશા આવી વિદ્યાર્થીનીઓને એન્કરેજ કરવા માટે, તેને પ્રોત્સાહન મળે તે માટે તેમની સિદ્ધિઓ લોકો સમક્ષ મૂકે છે અને આપણી આ વિદ્યાર્થીનીઓએ પણ ત્યાં એક કૃતિ રજૂ કરી હતી, એ પણ એક આપણું ગૌરવ છે અને તે રાજ્ય લેવલે પણ પ્રથમ આવી હતી। તો તેવા ટીચર્સ અને વિદ્યાર્થીઓને મળી આજનો દિવસ અમારા માટે વિજ્ઞાન દિવસ બની ગયો એમ કહું તો જરા પણ અતિશયોક્તિ નથી, કારણ કે સેમેસ્ટર 1st અને 3rdમાં શાળાનું રિઝલ્ટ 100% આવ્યું અને A1માં અને A2માં આવેલી તમામ વિદ્યાર્થીનીઓને શાળા દ્વારા, મેનેજમેન્ટ દ્વારા, આચાર્ય દ્વારા, શિક્ષકો દ્વારા બિરદાવવામાં આવી। સાથે સાથે સમગ્ર વિજ્ઞાન શિક્ષકોની ટીમને પણ મેનેજમેન્ટ અને આચાર્યએ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા। બીજો કાર્યક્રમ એ થયો કે રાજ્ય કક્ષાએ વિજ્ઞાન મેળામાં અમારી કૃતિ ગણપત વિદ્યાનગર ખેરવા પાસે ભાગ લેવા માટે ગઈ હતી। એ કૃતિમાં અમારી શાળાના શિક્ષિકા શ્રી કિંજલબેન મહેતા અને એની સાથે 2 વિદ્યાર્થીનીઓ ગઈ હતી, જાનવી પટેલ અને
કેવલિયા મિશન. આ બંને વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકાએ ત્યાં જઈ અને અનેક કૃતિઓ નિહાળી અને પોતાની કૃતિનું, અમારી શાળાની કૃતિનું એક સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એક દર્શન કરાવ્યું. એટલે રાજ્ય કક્ષાએ વિજ્ઞાન મેળામાં ભાગ લેવા જવું એ પણ એક ધન્ય ઘટના છે. ત્રીજી ધન્ય ઘટના એ છે કે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસની અંદર અમારી શાળાની આખો પ્રોજેક્ટ જે પસંદ થયો હતો એમાં અમારી શાળાના શિક્ષિકા શ્રી જાગૃતિબેન વકીલ અને વિદ્યાર્થીની ધોરણ 9માં અભ્યાસ કરે છે જે પ્રતીક્ષા ભટ્ટ, એમને ત્યાં પસંદગી થયેલી હતી. ચંડીગઢ મુકામે એ લોકો ત્યાં ગયા અને ત્યાં જે એ લોકોએ આખી કૃતિ રજૂ કરી કે ગ્રીન ઇન્ડિયા થ્રુ સ્કૂલ ઇન્ડિયા, ગ્રીન સ્કૂલ. આ જે વસ્તુ છે કે સમાજની અંદર જે પ્રદૂષણ ફેલાય છે એને જો શાળાઓમાં વિદ્યાર્થીઓ એટલે કે આપણી અત્યારની પેઢી જો જાગૃત થાય તો સમાજની અંદરથી કે વિશ્વની અંદરથી પ્રદૂષણને દૂર કરી શકાશે. આખા ઇન્ડિયામાંથી દરેક સ્ટેટમાંથી કુલ 1400 વિદ્યાર્થીનીઓ ત્યાં આગળ આવ્યા હતા અને પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. આમાં ટીમ વર્ક હોય છે અને આપણો વિષય હતો ગ્રીન ઇન્ડિયા થ્રુ ગ્રીન સ્કૂલ અને એમાં 26 વિદ્યાર્થીનીઓ આખા ગુજરાતમાંથી પસંદ થયા. એમાંની એક માતૃછાયાની પ્રતીક્ષા ભટ્ટ છે અને આખા ગુજરાતમાંથી 7 શિક્ષકો પસંદ થયા હતા, જેમાં એક મારી પસંદગી થયેલી હતી. એટલે મને ત્યાં જવાનો જે મોકો મળ્યો અને ત્યાં જે જાણવા મળ્યું અને ઘણું બધું સારું જ માણવા પણ મળ્યું, એ માટે મને બહુ જ મજા આવી. મારું નામ ભટ્ટ પ્રતીક્ષા મુકેશભાઈ છે. હું માતૃછાયા કન્યા વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરું છું. હું મારા માર્ગદર્શક શિક્ષક શ્રી જાગૃતિબેન વકીલ સાથે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા માટે ચંડીગઢ યુનિવર્સિટી મોહાલી ખાતે ગઈ હતી. ત્યાં અમને ખૂબ જ સારા અનુભવો થયા. ત્યાં અમે ઘણું બધું શીખ્યા, ઘણું બધું જાણ્યા. ત્યાં અમારી કૃતિ રજૂ કરી. અમારી કૃતિનું નામ ગ્રીન ઇન્ડિયા થ્રુ ગ્રીન સ્કૂલ હતું. નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચી તેના માટે હું મારી શાળાના તમામ ટ્રસ્ટીઓનું, આદરણીય આચાર્યશ્રીનું તેમજ ખાસ તો મારા માર્ગદર્શક શિક્ષક શ્રી જાગૃતિબેન વકીલનું અને મારી ટીમનું ખૂબ જ આભારી છું. એ રીતે આજે સફળ વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકોને સન્માનવાનો કાર્યક્રમ યોજાઈ ગયેલ. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુસિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેરાલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સામાજિક જવાબદારીઓ નિભાવવાના ભાગરૂપે LNM લાયન્સ હોસ્પિટલને સ્ટ્રેચર તથા વ્હીલચેર અર્પણ કરાયા. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર સંજીવ નોતિયાલ ભુજની મુલાકાતે આવ્યા. તેમણે લાયન્સ ક્લબ ઓફ ભુજ સંચાલિત LM લાયન્સ હોસ્પિટલની મુલાકાત લીધી અને ખૂબ જ પ્રભાવિત થયા અને વ્હીલચેર તથા સ્ટ્રેચર હોસ્પિટલને અર્પણ કર્યા. આજે LNM લાયન્સ હોસ્પિટલમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી ખૂબ જ યશસ્વી દાન આપવામાં આવ્યું છે. તેમજ તેમણે સામાજિક જવાબદારીઓ જે કંપનીઓએ નિભાવવી જોઈએ અને બેંક તો વર્ષોથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સૌથી જૂની બેંક છે અને લોકોએ એમના તરફ અપ્રતિમ વિશ્વાસ દાખ્યો છે. તો બેંક પણ હવે સામાજિક જવાબદારીઓ ઉઠાવવા માટે આગળ આવી રહી છે. તે અનુસંધાને તેમણે ભુજની LNM લાયન્સ હોસ્પિટલને દાન આપ્યું છે. તો આપણી સમક્ષ બેંકના जनरल मैनेजर साहब श्री नोतिया साहब हाजिर છે, તો તેમની સાથે થોડી એ વિશે ડિસ્કસ કરી. नहीं, हमें बहुत अच्छा लगा कि एक पावन कार्य में स्टेट बैंक ऑफ इंडिया और लायंस क्लब यहाँ पे स्वास्थ्य सेवाओं को बेहतर करने के लिए एक साथ जुड़े हैं. और यहाँ पे स्टेट बैंक ऑफ इंडिया ने जो स्ट्रेचर्स 10 दिए हैं और 10 ट्रॉली दिया है और उसकी वजह से जो सहूलियत है वो बढ़ी है. और हम आगे भी देखेंगे कि हम हॉस्पिटल के साथ और आगे क्या क्या कर सकते हैं. હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી લાયન ભરત મહેતાએ જણાવ્યું કે એક્ઝેક્ટલી આજે અમારો આંખનો ફ્રી મેડિકલ ઓપરેશન કેમ્પ હતો. તે 11-12-13 ડિસેમ્બરના રોજ અમારે આંખના ફ્રી ઓપરેશનમાં 350 ઓપરેશન અમે પૂર્ણ કર્યા. તે દરમિયાન અમુક દર્દીઓને
આંખનું ગ્લુકોમા પ્રેશર એટલે કે ઝામરનું પ્રેશર વધારે હતું, ડાયાબિટીક વધારે હતું અને બીપી પણ વધારે હતું. એવા પેશન્ટોને અમે દવા આપીને છોડી મૂક્યા હતા અને થોડા સમય પછી ફરીથી ઓપરેશન કરાવવા માટે કહ્યું હતું, જેનો આજે અમે એ કેમ્પ રાખ્યો છે અને અંદાજે આજે અમે 100 જેટલા આંખના ઓપરેશન કરશું એવો અમારો અંદાજ છે. એ રીતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કચ્છમાં સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના ભાગરૂપે અનેક પ્રવૃત્તિઓ કરે છે. આગામી સમયમાં હોસ્પિટલને અદ્યતન લેબોરેટરી આપવા માટે પણ વિચારણા કરવા જનરલ મેનેજરે ખાતરી આપી છે. જેલુબાઈ ક્યાંથી આવો છો? નાના રાથી એ બધું મૂકે 2 મહિના છે એટલે અસા ગામ જવાનું છે આવ્યો અસા કોઠી આવ્યો. કેસરીબેન ક્યાંથી આવો છો? ભૂતી ભૂતી આવો છો? અને મૂળ કયું વતન છે? એ વેણસારા. અચ્છા, અને તમે શેનું ઓપરેશન કરાવશો આજે? આંચનું. કેમેરામેન કલ્પેશ ગોર સાથે નવીન મહેતા, કચ્છ ટીવી સમાચાર, ભુજ. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. વન સ્ટોપ શોરૂમ ફોર મેન. સ્ટાઇલ ધ ફેશન હબ. 3. લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. શિયાળાની ઋતુ દરમિયાન બાળકોને તથા મોટેરાઓને વિવિધ તકલીફો ઊભી થાય છે. બાળકોને શિયાળાની ઠંડી દરમિયાન થતી તકલીફો અંગે ડોક્ટરશ્રીઓએ ચર્ચા કરી. જોઈએ રિપોર્ટ વિગતવાર. શિયાળાની ઋતુ દરમિયાન નાના અને મોટી ઉંમરના લોકોને રોગો થાય છે. આયુર્વેદ તથા હોમિયોપેથીથી ઘણા ફાયદા થાય છે. શિયાળો ચાલુ છે અને અત્યારે તો થોડા દિવસથી 2 ઋતુ પણ છે. દિવસના ગરમી ને રાતે ઠંડી અથવા તો પરોળના ઠંડી. પરંતુ શિયાળાને કારણે નાના કિડ્સ છે, બાળકો છે, સ્કૂલમાં જતા બાળકો હોય કે ઘરમાં રહેતા બાળકો હોય, તેમાં વિવિધ પ્રકારના શિયાળાને લગતી તકલીફો અને રોગ આવતા હોય છે. તેને કારણે પેરેન્ટ્સ પરેશાન હોય છે. તો આપણી સમક્ષ જિજ્ઞેશ ઠક્કર આયુર્વેદાચાર્ય હાજર છે. તો ઘરગથ્થુ શું એવા ઉપાય કરવા જોઈએ જેથી કરીને તેમને રાહત મળી શકે? ખાસ કરીને બાળકોની જે પ્રકૃતિ હોય છે એમાં કફનો થોડો વધારો હોય છે. બાલ્યાવસ્થામાં કફ વધારે રહે છે, મધ્યમ અવસ્થામાં પિત્ત અને વૃદ્ધાવસ્થામાં વાયુ વધારે રહે છે. એ મુજબ બાળપણમાં જો કફનું પ્રમાણ વધારે હોય છે અને શિયાળામાં કફના રોગો થવાની સંભાવના પણ વધારે હોય છે. કફના રોગો ન થાય એના માટે સૌથી વધારે આપણે જે સાચવવા જેવું છે એ બાળકોને ફોર્સ કરીને કંઈ પણ નહીં ખવડાવવું જોઈએ. મોટાભાગે માતાઓ ફોર્સથી ખવડાવતી હોય છે કે તું નહીં ખાય તો હું મારીશ, બાવાથી બીવડાવતી હોય છે. એ વસ્તુ બંધ કરવી જોઈએ. બાળક જ્યારે ભૂખ્યું થાય ત્યારે સામેથી ખોરાક માગે છે ત્યારે જ કંઈક ખોરાક આપવો જોઈએ. જો બાળકને ભૂખ ઓછી લાગતી હોય તો ભૂખ લાગે સારી એના માટેના ઉપાયો કરવા જોઈએ. બાકી એને મારી ધમકાવીને ખવડાવવામાં જો આવે તો શિયાળાના દિવસોમાં કફના રોગો થવાની સંભાવના વધારે રહે છે. બીજી બાબત છે સુવર્ણપ્રાશન. આયુર્વેદનું એક એવું ઔષધ છે કે બધા લોકો આજે સુવર્ણપ્રાશનથી વાકેફ હોય છે કે સુવર્ણપ્રાશનથી બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. પણ વિવિધ સંસ્થાઓ સુવર્ણપ્રાશન કરતી હોય છે, પણ કોઈ નિષ્ણાત ચિકિત્સકની અંદરમાં એમની માર્ગદર્શન હેઠળ જ સુવર્ણપ્રાશન કરાવવામાં આવે તો જે ઓથેન્ટિક હોય છે અને એના જે સારા લાભ આપણને મળવા જોઈએ એ મળી શકે એમ હોય છે. શિયાળા દરમિયાન બાળકોને ઠંડીથી થતા રોગોથી બચાવવા માટે ગોળ, સૂંઠ અને ઘી એ મિક્સ કરેલો નાનકડો લાડુ દિવસમાં 2-3 વખત આપવામાં આવે તો એનાથી ઠંડીના રોગો સામે રક્ષણ મળી શકે છે. ચોઈસ પર ભુજનું જૂનું અને જાણીતું આપની પસંદગીને અનુરૂપ વેરાયટીઓનો ખજાનો એટલે ચોઈસ પર. ત્યાં આપણને મળશે લેડીઝ પર્સ, વોલેટ, સ્કૂલ બેગ, ટ્રાવેલિંગ બેગ, લેડીઝ ચંપલ વગેરેમાં વિવિધ વેરાયટીઓ હાજર સ્ટોકમાં. ચોઈસ પર્સમાં હોલસેલ ભાવે રિટેલ વેચાણ, જેથી ગ્રાહકોને પૂરતો સંતોષ અને સહયોગ અને વ્યાજબી ભાવ સાથેનો નફો. આપણા ચોઈસ પર્સનું સરનામું ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, તળાવ શેરી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712331202 9724015110. ઊંટણીના દૂધના પ્રોડક્ટ્સ હવે ધીરે ધીરે બજારમાં પણ ઉપલબ્ધ કરવામાં આવશે, જેની પ્રક્રિયા હાથ ધરાઈ છે. મેં આઈસ્ક્રીમનો એક્સપેરિમેન્ટ
આજથી 3 વર્ષ પહેલાં શરૂ કર્યું હતું અને એ સારી રીતે ચાલ્યો. અને બદામ શેક પછી એમ લાગ્યું કે એમ કરતાં કરતાં કઈ રીતે આગળ વધીએ. તો દૂધ, કારણ કે આઈસ્ક્રીમ ને એવું છે અમુક શોર્ટ ટાઈમનું હોય છે, પણ લોંગ ટાઈમ માટે કઈ રીતે વિચારવું. જો દૂધનું વેચાણ થાય તો આર્થિક રીતે માલધારીઓને ફાયદો થાય. તો કોઈ પણ આવા મેળાવડા હોય છે ને એવું હોય છે ત્યારે આઈસ્ક્રીમ ત્યાં મુકાવતા હોય છે, જેથી એક પ્રચાર પ્રસાર થાય, લોકો સુધી એ પહોંચે. એના માટે થઈને પછી લાગ્યું કે એક મિલ્ક પાર્લર હોય, કેમલ મિલ્ક પાર્લર, કે જેમાં દૂધ છે, ચા છે, કોફી છે, કે પછી એને લગતી પેડા, કારણ કે પેડાનો પણ એક્સપેરિમેન્ટ કર્યો અમુક, પણ એટલા જે ગાય દૂધ ના થાય છે એ રીતનું થોડું એમાંથી નથી નીકળતો, પણ અમુક લોકોને ભાવે છે. તો કોઈ એમ કે અમને એ રીતના પેડા બનાવી દો તો ઓર્ડર ઉપર કરી આપીએ. અને એના સિવાય સાદું દૂધ પણ ઘણા લોકો એમ કે ભુજમાંથી અત્યારે હાલ લઈ જાય છે કાયમી ગ્રાહક તરીકે. મુસ્કાન પેસ્ટ કંટ્રોલ, જીવાતોથી મેળવો સંપૂર્ણ છુટકારો. અમે ઉધઈ, માકડ, કીડી, વાંદા જેવા જીવાતોના નિયંત્રણ માટે તેમજ નવા તથા જૂના મકાન, હોટલ તેમજ રેસ્ટોરન્ટની જરૂરિયાત મુજબના વિશિષ્ટ પેસ્ટ મેનેજમેન્ટ ઉપાયો પૂરા પાડીએ છીએ. પ્લોટ નંબર 13, 11B, સોનલનગર, ગોપાલપુરી, ગાંધીધામ, કચ્છ. મોબાઈલ નંબર 9725467040, 8758920124. ભુજ ખાતે મગજના લકવા કે સ્ટ્રોકને અટકાવવા અને રક્ષણ આપવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં તજજ્ઞો, ન્યુરો ફિઝિશિયન ડોક્ટર અરવિંદ શર્મા સહિતના ડોક્ટરો હાજર રહ્યા હતા. છેલ્લા થોડાક સમયથી મગજના લકવાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે મગજના લકવાથી કઈ રીતે રક્ષણ મેળવવું તે અંગે દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. मतलब पैरालिसिस वो दो प्रकार के होते हैं, एक में नली बंद हो जाती है और एक में नली फट जाती है. 85% जो होते हैं वो नली बंद होने वाले होते हैं. नली जब बंद होती है तो उसको 4.5 कलाक के अंदर एक दवाई से खोला जा सकता है, और अगर 6 कलाक के अंदर वो वहां पे अंदर जाके, जो डॉक्टर कल्पेश एंजियोग्राफी करते हैं उससे अंदर जाके अगर आप डाल दें तो उसको खोला जा सकता है, और अगर 9 घंटे हो जाए तो उसको अंदर जाके निकाला भी जा सकता है. पर वो समय, जैसे गोल्डन विंडो हार्ट के लिए इंपॉर्टेंट है, ऐसे ही वो गोल्डन विंडो, वो सुनहरे पल जिन्हें बोलते हैं, वो मगज के लिए भी उतने ही इंपॉर्टेंट है. श्री स्वामीनारायण हॉस्पिटल डायग्नोस्टिक एंड ट्रीटमेंट सेंटर, हेल्थ चेकअप एंड हेल्थ काउंसलिंग, डॉक्टर जगदीश हालाई, 24 कलाक इमरजेंसी सारवार, हृदय रोग, वालना रोग, हार्ट एटेक, ब्लड प्रेशर, किडनीना रोगનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902. છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર, ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 76982. માંડવી તાલુકાના કાઠડા ગામે ગ્રામજનો દ્વારા સ્વચ્છતા અભિયાન ઝુંબેશ હાથ ધરાયું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનના સૂત્રને સાર્થક કરવા માટે કાઠડા ગામે ગ્રામજનો દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું હતું. આ તકે ગામના મુખ્ય માર્ગો અને શેરીઓની સફાઈ કરવામાં આવી હતી. આ તકે ગામના આગેવાનો પણ જોડાયા હતા. મારું નામ ગઢવી દેવાંગ મેઘરાજ. એની પ્રેરણા તો અમારા દેશના આદરણીય વડાપ્રધાનનું એક સપનું હતું સ્વચ્છ ભારતનું. એનામાંથી શીખ લઈ, એનામાંથી પ્રેરણા લઈ અને અમારા આજે કાઠડા ગામ મધ્યે આ સફાઈ અભિયાનની ઝુંબેશ ચલાવી છે. આમાં મને ગ્રામજનોનો 100% પૂરો સાથ સરકાર છે. ગ્રામજનો તથા ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રી પણ મને સૂચન આપ્યો હતો કે આપણું કાઠડો ગામ સ્વચ્છ હોય, એટલે 100% મને ગ્રામવાસીઓનો સંપૂર્ણ સહયોગ મળેલ છે. માંડવી તાલુકાના કાઠડા ગામે આજે સફાઈ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી વિકાસભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી દેવાંગભાઈ તથા સર્વે ગામના અગ્રણીઓ. આ રાષ્ટ્રના વડાપ્રધાને સફાઈ અભિયાનમાં માત્ર કચરો કાઢો એ તો છે જ, સફાઈ કરવી છે. સાથે સાથે આ રાષ્ટ્રમાં ભ્રષ્ટાચારની પણ સફાઈ કરી છે. સાથે સાથે આ રાષ્ટ્રમાં
જે આતંકવાદ થાય છે એમની પણ સફાઈ કરશે અને આ રાષ્ટ્ર નહીં પણ પૂરા વિશ્વને એક બેડ ટેરરિઝમ અને ગુડ ટેરરિઝમથી જે વિશ્વને સંકેત આપ્યો છે અને આ શબ્દથી આખા વિશ્વમાં આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈએ આ દેશને આગળ લાવ્યું છે. જખબોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનો વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખબોતેરા ધ ફેશન હબ. મેન્સવેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લો. ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. મુન્દ્રા તાલુકાના પ્રાગપર ખાતેના અહિંસા ધામમાં પશુ મેળો અને કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહિંસા ધામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છના રાજકીય આગેવાનો ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં સન્માન કરાયા બાદ ગાયો માટે દાન એકત્રિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિ મેળામાં સરકારની યોજનાઓ અંગેની માહિતી આપવામાં આવી હતી. આ તકે અહિંસા ધામની વિવિધ પ્રવૃત્તિઓ અંગે જાણકારી પણ આપવામાં આવી હતી. આજે આપણે સંકલ્પ કરીએ, હું ઘરે બિસ્કિટ ને પેપરમેન્ટ નહીં ખાઉં. આજે આપણે નક્કી કરો અમે કેડબરીઝ નહીં ખાઈએ. આપણે ફોટોગ્રાફ્સ પાડીએ ને તો અમે વોશિંગટન ટાઈમ્સમાં એક ન્યૂઝ આવ્યા હતા, એનો તર્જુમા સમકાલીને લખ્યો કે ડોન્ટ ઓપન ધ ડોર્સ ઓફ કોડક કંપની. કે ભાઈ કે એકલી કોડક નામની કંપની દર વર્ષે 8.5 કરોડ પાઉન્ડ ગાયના હાડકા વાપરે છે ફોટો ફિલ્મ બનાવવા માટે. સાચું કહેજો, આપણે ઇન્સ્યુલિન કેટલું લેતા હશે? સમજો માણસ ડાયાબિટીસમાં 50 વર્ષ ઇન્સ્યુલિન ખાય ને તો 50 વર્ષમાં એને 22 ગાયને મારી નાખવી પડે. 22 गाय में से जितना इंसुलिन होता है वो 50 साल तक लेना पड़ता है. જ્યારે અમારે ત્યાં લખ્યું હતું કે તું આમળા અને હળદરનો પાવડર લેવા માંડ 3 વખત, તારું ગમે તેવું ડાયાબિટીસ ચાલ્યું રહેશે. તું તારા શિલાજીતની અંદર લઈ લે સવારમાં પોરમાં, પેલો લીમડાની ઉપર જે ગળો ચડે છે એ ગળોને તું લઈ લે તારી, એની સાથે તારે જિંદગીમાં ડાયાબિટીસ. કારણ કે આ લોકો આપણે ભય અને શંકાના આધાર ઉપર આખું આજનું એલોપેથિક સાયન્સ ઊભું છે. અને એલોપેથીની સાયન્સની 85% નહીં, 90% નહીં. હોમિયોપેથિક લિંક્સમાં મેગેઝિનમાં ફેબ્રુઆરી 98માં મેં એક લેખ વાંચેલો. ડોક્ટર કુસુમ અગ્રવાલ એની ઓથોરિટી ગણાય છે. મુંબઈ સમાચારમાં લખેલું કે અમારી હોમિયોપેથિકની દવા જેટલી જોઈએ છે એટલી તમે અહિંસક નહીં માનતા. કેમ તો કે એક માણસે પ્રુવિંગ્સ કર્યું, એને ચા પીધી અને એનો દમનો રોગ મટી ગયો. તેને કીધું રોજ તો ચા પીવું છું, દમ નથી મળતો, આજે કેમ મટી ગયો? તો એ તપેલીમાં જોયું તો વાંદો ઉપડી ગયો. તો પછી ત્યારથી વાંદામાંથી એ લોકો દમની દવા બતાવે છે. તમે વિચાર કરો આ આપણા માટે કેટલી કમનસીબી છે. એટલી ભયંકર દવાઓ એ લોકો, એમણે કીધું કે અમારી 95% દવાઓ એ કીડી મકોડાઓ અને આ બધી ઇન્સેક્ટ્સની અંદરથી થાય છે. આપણે જો નક્કી કરવું હશે, હું કહું છું દેશ અને દુનિયામાં આવા વિશિષ્ટ વ્યક્તિઓ મોટા કામ કરે. તમે અને હું શું કરીએ? હું મારા ઘરેથી શરૂઆત કરીશ. હું જોઈશ કે મારા કપડાં છે, જે કપડાની અંદર કેમિકલ ફર્ટિલાઇઝર્સ અને પેસ્ટિસાઇડ જે વાપર દર વર્ષે એકલા महाराष्ट्र इज द हाईएस्ट वन. 16,000 इतने साल में 10,000 से कभी आंकड़ा पार नहीं हुआ था. लास्ट ईयर 16,000 खेडूतों ने जैसे जैसे मीट का एक्सपोर्ट बढ़ा वैसे वैसे खेडूतों की आत्महत्या बढ़ी. देयर इज ग्रेट पॉजिटिव कोरिलेशन. ભુજ એટલે કે કચ્છનું હૃદય. ભુજથી 7 કિલોમીટર દૂર ભુજ કુકમા હાઈવે પર સ્થિત એક નાનું સુનગર અચીજા સિટી. આખા દિવસનો થાક અહીં આવી દૂર કરો. એ છે વિશાળ ક્લબ હાઉસ. અહીં છે સુશોભિત રિસેપ્શન એરિયા. સાઇટ એડ્રેસ અચીજા સિટી, સર્વે નંબર 331/12, કુકમા, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર મહેન્દ્ર ત્રિવેદી 9825453981, સંજય ઠક્કર 9825285059. બંદરે શહેર માંડવી ખાતે આવેલી ગ્લોબલ વિઝન સ્કૂલમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના વિદ્યાર્થીનીઓ યોગ અંગે સાચી સમજણ મેળવે તેમજ યોગનો વધુને વધુ ફેલાવ કરે તે હેતુથી ગ્લોબલ વિઝન સ્કૂલમાં શિબિર યોજાઈ હતી. આ તકે સ્કૂલના શિક્ષકો તેમજ આગેવાનો ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સ્કૂલ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. હું ધનેશ છેડા અને અહીંયા માંડવીમાં ગ્લોબલ વિઝનમાં છેલ્લા 4 દિવસથી 28 તારીખથી શરૂઆત કરી અને માર્શલ આર્ટની પ્રશિક્ષણ શિબિર અહીંયા અમે લોકો આયોજિત કર્યા છે. અને એની અંદર લંડનથી અમારા ઇન્સ્ટ્રક્ટર મિસ્ટર જોયલ અને મિસિસ જોયલ પણ અહીંયા પધાર્યા છે. અને એમના સ્પેશિયલી આસિસ્ટન્ટની નીચે
આ શિબિર બહુ સારી રીતે સક્સેસફુલી અમે લોકો ચલાવી રહ્યા છીએ. માંડવીની પ્રજા માટે સ્પેશિયલી અમે લોકો એક વસ્તુ અહીંયા આયોજિત કરી હતી કે એક ફ્રી કોચિંગ ક્લાસીસ દિવસમાં 1 કલાકનો એ લોકોને આપી અને દરેક સ્કૂલોમાં જઈને અમે લોકો એ લોકોને કીધું કે તમે આવો અને ફ્રી ક્લાસ એટેન્ડ કરો. કારણ કે જ્યાં સુધી એટેન્ડ નહીં કરે કદાચ અહીંયા માંડવીની પ્રજાને નહીં બેસે મગજમાં કે આ વસ્તુ શું છે, કારણ કે સાયન્ટિફિકલી પ્રૂવન વસ્તુ છે અને દુનિયાભરમાં પ્રસ્થાપિત થયેલી છે. અને સૌથી મોટી વાત, કચ્છમાં માંડવીમાં આપણા ઘર આંગણે જ્યારે વસ્તુ અવેલેબલ છે તો એ વસ્તુનો આપણે લાભ લેવો જ જોઈએ. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. હવે જોઈશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ તાલુકાના માધાપર નળ સર્કલ નજીક યુવક પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા અને મોબાઈલ લૂંટી લેવાની ઘટના બનવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ નરસિંહભાઈ કરશનભાઈ આહિર નળવાડા સર્કલ પાસેથી જઈ રહ્યા હતા ત્યારે 3 ઈસમોએ આવીને તેમને ટ્રક ચાલુ કરી આપ તેવું કહ્યું હતું. જે બાબતે બોલાચાલી થતા સામાવાળા ઈસમોએ પેટ પર છરી રાખીને ખિસ્સામાંથી એક મોબાઈલ, રોકડ રૂપિયા 4700 લઈ ગયા હતા. આ કેસમાં બી ડિવિઝન પોલીસ મથકે સિકંદર ફકીરા, શિવજી કોલી અને ફકીરા બુઢા કોલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે, જે આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ આરોપીઓ ઝડપાયા નથી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.